કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ. સવાર પડી અને આપણે જાગી કે આજે હતો રવિવાર, એટલે આપણે જવાનું હતું ધપાભાઈના અહીંયા, કારણ કે આપણે કપાવવાના હતા વાળ. એટલે આપણે આવી જા વાળ કપાવવા. વાળ કપાઈને આપણે થઈ ગયા નહીં ધોઈને તૈયાર એકદમ બાબલા જેવા ટણાટણ. પછી આપણે આવી જા આપણા ઘરની પાછળ તો કૂતરી એના ગરિયાને ધવડાવતી હતી, એટલે આપણે એને ધવડાવવા દીધી ને આપણે અહીંયાથી નીકળી ગયા. અહીંયાથી નીકળ્યા એટલે આપણે આવી જા નહેર ઉપર ને આ છે ભાઈ આપણા ગામની નહેર, અને આવે છે નહેરની અંદર પાણી, એટલે આ ફેર સારું છે ભાઈ. પછી આ બાજુ આવ્યા તો ખેતરમાં એકદમ લીલાછમ ઊભા હતા એરંડા, અને એરંડાની માળો જુઓ તમે કેવડી મોટી મોટી છે. એટલે આ ફેર એવું લાગે છે કે વાવેતરમાં થોડું સારું રહે, પણ વરસાદ ના પડે તો સારું છે. પછી આ બાજુ હતા એરંડાને વેનેલા, એની માળો સૂકવવી પડે, પછી આપણે એરંડા કઢાવાય. આ બાજુ પડ્યું હતું આપણું ટ્રેક્ટર DI 740, અને આ બાજુ વાયેલું છે આપણે રાયડું. એટલે રાયડાનું તમે ઉપરનો મોર જુઓ પીળા કલરનો કેવો છે કહો. પછી આપણે આવી જાય આ બાજુ, તો આ બાજુ આપણા ખેતરમાં વાયેલા હતા ઘઉં, એકદમ લીલાછમ ઘઉં હતા. પછી આ બાજુ કૂતરું એનું પૂંછડી લાવતું હતું. પછી આ બાજુ આપણે વાયેલું છે ભાઈ પપૈયું, જેને ખાવું હોય કમેન્ટમાં કહેજો. પછી આ બાજુ ખિસકોલીબેન ખાવાનું ગોતતા હતા, એટલે કીધું ખિસકોલીબેનને કીધું તમે ગોતો ખાવાનું, અને હું વધુ આગળ, એટલે ખિસકોલીબેનને ગોતવા દીધું ખાવાનું. અને આ બાજુ ભાઈ આપણે છે નારિયેળનું ઝાડ, કારણ કે નારિયેળ છે ખૂબ ઊંચું અને ઝાડે બહુ ઊંચું છે. પછી આ બાજુ આવ્યા એટલે આપણે લેબુડી વાયેલી હતી. પછી લેબુડીને કર્યા ટાટા, અને આ બાજુ આપણે વાયેલું છે ભાઈ ડુંગળી, અને ડુંગળીનું. પછી આ બાજુ વાયેલો છે રેગણા, ભાઈ રેગણા આવતો નહીં પણ હજી નેનું છે, પછી આવશે. અને આ બાજુ છે ભાઈ આપણે નેવાવાળું ટાળિયું, એટલે નેવાવાળું ટાળિયું હોય જોયું હોય કહેજો. પછી અહીંયાથી આવ્યા એટલે આ છે આપણે ભાઈ ભેંસો, અને આ બાજુ હતી આપણી ખણખરી ભેંસો બધેલી. અને આ છે ભાઈ આપણે ફૂલ ગુલાબનું, જેને જોતું હોય કહેજો. અને આ બાજુ વાયેલા છે ઘઉં એકદમ લીલાછમ, અને આ બાજુ વાયેલું હતું રાયડું. જય માતાજી.